ઓમ નમો યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સવ્વસાહુણમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. અહોપકાર જીનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો જીન કુંદ ધ્વનિ આપ્યા અહો આ ગુરુ કાનનો તુજ જ્ઞાન ધ્યાનનો રંગ અમયા દર્શ રહો ઓ શિવ પદ તક તુજ સંગ માતા હાથ પ્રો. આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુનકુંદાચાર્ય દેવે 8મું પાહુડ શીલ પાહુડ કહ્યું છે. શીલ પાહુડ શીલ કેતા સુશીલ જ્ઞાન, સમ્યક જ્ઞાન. શીલ કેતા આત્માનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. આચાર્ય ભગવંતે પ્રથમ પાહુડની રચના કરતા સમયે એમ કહ્યું હતું કે મોક્ષનો માર્ગ હું યથાક્રમે કહીશ. એ પ્રથમ પાહુડમાં કહ્યું. બીજા પાહુડમાં સૂત્ર પાહુડમાં યથાક્રમનું જ્ઞાન કરાવ્યું કે પ્રથમ શ્રાવકલિંગ, સ્ત્રીઓનું લિંગ અર્જિકાલિંગ અને પછી મુનિઓનું લિંગ મુનિલિંગ હોય છે. આચાર્ય ભગવંતે એમ પણ કહ્યું સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી, સ્ત્રી પર્યાયમાં મુનિપણું નથી. આચાર્ય ભગવંતે એમ પણ કહ્યું મુનિપણા ગ્રહણ કર્યા વગર મોક્ષની પ્રાપ્તિ થતી નથી. આચાર્ય ભગવંતે 363 પાખંડ મતનું સાધુપણું એનો નિષેધ કરીને યથાર્થ મુનિપણાનું સ્વરૂપ પણ બતાવ્યું. હવે કે છે ગાથા 5માં, હવે જ્ઞાનનો લિંગ ગ્રહણનો તથા તપનો અનુક્રમ કહે છે. સુશીલ જ્ઞાન પ્રગટ થયું એમણે તીર્થંકર ભગવાનની વાણીમાં આવેલો લિંગ ગ્રહણનો માર્ગ શ્રાવકલિંગ,
સ્ત્રીનું લિંગ અર્જિકાલિંગ અને મુનિલિંગ એ લિંગ ગ્રહણ અને તપ મૂળ ગુણ અને ઉત્તર ગુણ એનો અનુક્રમ એટલે યથાર્થ મોક્ષ માર્ગ એનો ક્રમ ગાથા 5 કહે છે. હવે કે છે ગાથા 5. જે જ્ઞાન ચરણ વિહીન ધારણ લિંગનું દગહીન જે તપચરણ જે સંયમ સુવિરહિત તે બધુય નિરર્થક છે. અર્થ: જ્ઞાન જો ચારિત્ર રહિત હોય તો જ્ઞાન જો ચારિત્ર રહિત હોય તો તે નિરર્થક છે. જ્ઞાન કહેતા સુશીલ જ્ઞાન, જ્ઞાન કહેતા સુશીલ જ્ઞાન, સુશીલ જ્ઞાન ચારિત્ર રહિત હોય તો નિરર્થક છે. અથવા હે ઉપાધિ કરનારું જ્ઞાન, હે ઉપાધિ કરનારું જ્ઞાન, મુખ્ય ગુણ કરનારું જ્ઞાન જો ચારિત્ર કહેતા વિતરાગ ચારિત્ર, ચારિત્ર કહેતા વિતરાગ ચારિત્ર, વિતરાગ ચારિત્ર રહિત હોય તો તે નિરર્થક છે, એટલે કે પ્રયોજનભૂત નથી. એનો અર્થ એમ થયો કે સુશીલ જ્ઞાન અને વિતરાગ ચારિત્ર બંને સાથે હોવા જોઈએ. એનો અર્થ એ કેમ થયો કે હે જ્ઞેય ઉપાધિનું યથાર્થ જ્ઞાન અને વિતરાગ ચારિત્ર બંને મોક્ષ માર્ગમાં સાથે હોવા જોઈએ. હવે કે છે અને લિંગનું ગ્રહણ શ્રાવક લિંગ હોય, અર્જિકા લિંગ હોય કે મુનિલિંગ હોય, એનું ગ્રહણ જો દર્શન રહિત એટલે કે સમ્યક દર્શન રહિત એટલે કે આત્મ અનુભૂતિ રહિત હોય તો તે પણ નિરર્થક છે. શું કહ્યું? સમ્યક દર્શન વગર જ્ઞાન સમ્યક હોતું નથી. પછી સમ્યક દર્શન જ્ઞાન વગર ચારિત્ર હોતું નથી. આત્માની અનુભૂતિ નથી.
મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય એક સાથે જાય. સમ્યક દર્શનની સાથે સાથે જ તે જ સમયે સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થાય. ત્યારે જ સમ્યક ચારિત્ર પ્રગટ થાય. તથા સંયમ રહિત તપ પણ નિરર્થક છે. સંયમ રહિત તપ જીવોની રક્ષા રહિત. સંયમનો અર્થ 6 કાયના જીવોની રક્ષા, એટલે કે અહિંસા, મહાવ્રત આદિ 5 વ્રતનું પાલન, 5 સમિતિનું પાલન, 3 ગુપ્તિનું પાલન. સંયમ એટલે મહાવ્રત સહિત 13 પ્રકારનું ચારિત્ર. સમ્યક દર્શન નથી એટલે સ્વરૂપાચરણ ચારિત્ર નથી, દેશ ચારિત્ર નથી, સકલ ચારિત્ર નથી. સમ્યક દર્શન નથી માટે અનંતાનુબંધી કસાય, અપ્રત્યાખ્યાન કસાય, પ્રત્યાખ્યાન કસાય વિદ્યમાન છે. જો કસાયની વિદ્યમાનતા છે પરિણામમાં, તો એને તપ ક્યાંથી હોય? તપ અને ધ્યાન તો મુનિપણાના ઉત્તર ગુણ છે, પણ સમ્યક દર્શન વગર તો મુનિપણું હોતું નથી. તો ક્રમ બતાવે છે. પેલા એમ કીધું સુશીલ જ્ઞાન વગર તપ એટલે ચારિત્ર હોતું નથી. અને ખરેખર સમ્યક દર્શન વગર જ્ઞાન સુશીલ જ્ઞાન હોતું નથી. અને સમ્યક દર્શન અને સુશીલ જ્ઞાન વગર સમ્યક ચારિત્ર હોતું નથી, એટલે કે ચારિત્ર સુશીલ હોતું નથી. સમ્યક દર્શન નથી, સમ્યક જ્ઞાન નથી, સમ્યક ચારિત્ર નથી. બાહ્ય વેશ મુનિપણાનો લીધો એ માયાચાર છે. માયાચાર કેમ કીધો? તો કે અંતરંગના ભાવ અને બાહ્યની ક્રિયા એનો સુમેળ નથી. અંતરંગ ભાવમાં મુનિપણું પ્રગટ નથી થતું, અને બાહ્યમાં કોક વિષયો છોડી દીધા, કોક બાહ્ય શરીરની ક્રિયાઓ પાડી અને અસ્ત્ર ત્યાગ કર્યો, ઘરબાર છોડ્યા, પણ અંદરમાં દર્શન મોહનો કણિયો જીવંત છે. જેમ અગ્નિ હોય એ ઠરે તેની રાખ, એની રાખ ઉપર બાજી જાય. તમને એમ લાગે કે અગ્નિ અંદર ઠરી ગઈ છે,
પણ જ્યાં પવનનો ઝોકો આવે ત્યાં રાખની અંદર, રાખની નીચે, રાખથી ઢંકાયેલ અગ્નિ ભડકી ઉઠે. એમ બાહ્યમાં એવો કોઈ કર્મનો ઉદય આવે કે જીવના રૂંધાયેલા કસાય ભડકી ઉઠે. ભાવમાં કસાય વિદ્યમાન છે, પણ માયાચાર કરીને બહારમાં દેખાવા દેતો નથી. તો સંયમ રહિત તપ પણ નિરર્થક છે. આ પ્રમાણે તો આવું આચરણ કરે તો તે બધું નિરર્થક છે. ભાવાર્થ: હે ઉપાધિનું જ્ઞાન તો હોય, શું ગ્રહણ કરવું, શું ત્યાગ કરવો, એવું સવિકલ્પ દશામાં જાણતો હોય, પણ આચરણમાં ત્યાગ ગ્રહણ ન કરે. આપણે બધાય જાણીએ છીએ કે પુણ્ય પાપ આશ્રવ બંધ છોડવા જેવા છે. હમણાં પૂછો બધાને, 7 તત્વ 9 પદાર્થ, એમાં કયા તત્વો હૈ છે ત્યાગવા માટે, કયા તત્વો હૈ છે? તો તરત જ જવાબ તો આપે, પુણ્ય પાપ આશ્રવ બંધ. કયા તત્વ ગ્રહણ કરવા જેવા છે પર્યાયમાં? તો તરત જ જવાબ આપે કે સમો નિજરા મોક્ષ. કયા પદાર્થો જ્ઞેય છે, જાણવા જેવા છે? તો તુરંત જવાબ આપે કે જીવ અજીવ. પછી પૂછો કે આશ્રય લેવા માટે હે ઉપાધિનું સ્વરૂપ શું, જ્ઞેયનું સ્વરૂપ શું? તો કે ધ્યાન કરવા માટે, આશ્રય લેવા માટે જીવનો ત્રિકાળ શુદ્ધ સ્વભાવ ઉપાધિ છે. અજીવ તત્વ પરદ્રવ્ય છે, એનો ગ્રહણ પણ નથી કરવાનું, એનો ત્યાગ પણ નથી કરવાનો, માત્ર જાણવાનું. કેમ કે અજીવના આશ્રયે શુદ્ધતા પ્રગટ થતી નથી, એટલું જાણવું. પછી આશ્રય લેવા માટે પુણ્ય પાપ આશ્રવ બંધ સૌ નિજરા મોક્ષ, એ બધા હે તત્વ છે. કેમ હે તત્વ કીધા? તો કે પુણ્ય પાપ આશ્રવ બંધ સૌ નિજરા મોક્ષ એ પર્યાય છે. પર્યાય અનિત્ય છે, પર્યાય છોડવા જેવી છે, પર્યાયનો ત્યાગ કરવા જેવો છે. પર્યાયનો ત્યાગ કરવા જેવો છે. તો ત્યાગ ગ્રહણ ન કરે તો જ્ઞાન નિષ્ફળ છે.
ત્યાગ ગ્રહણ ન કરે તો જ્ઞાન નિષ્ફળ છે. યથાર્થ શ્રદ્ધાન વિના વેશ લે તો તે પણ નિષ્ફળ છે. યથાર્થ શ્રદ્ધાન વિના, યથાર્થ સમ્યક દર્શનની પ્રાપ્તિ કર્યા વિના જ્ઞાયકમાં હું પણ સ્થાયપા વિના, વેશ એટલે બાહ્ય વેશ, વેશ એટલે બાહ્ય વેશ, વેશ એટલે શ્રાવક લિંગ, અર્જિકા લિંગ, મુનિલિંગ, એને ગ્રહણ કરે તો પણ નિષ્ફળ છે, એટલે પ્રયોજનવાન નથી. શું કહ્યું? પ્રથમ સમ્યક દર્શન સાથે સુશીલ જ્ઞાન પ્રગટ કર્યું નથી, વિવેકી જ્ઞાન પ્રગટ કર્યું નથી, ત્યાં સુધી શરીરાદિના ક્રિયાકાંડ કરે કે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તિ અથવા તો શ્રાવકની ભૂમિકામાં અણુવ્રતનું પાલન કરે કે અણુવ્રતની સાથે 11 પડિમાનું પાલન કરે, એ બધું બાહ્ય વેશ છે. શુભભાવની ક્રિયાઓ અતિચાર દોષ રહિત, શરીરની ક્રિયાઓ અતિચાર દોષ રહિત, બાહ્ય ત્યાગમાં અતિચાર દોષ લાગવા ન દે તો પણ આત્મભાન વગર હઠ પ્રયોગ પૂર્વકની ક્રિયા, હઠ પ્રયોગ પૂર્વક લીધેલું શ્રાવક લિંગ, અર્જિકા લિંગ કે મુનિલિંગ, એને શાસ્ત્ર માયાચાર કહે છે. અંતરંગના ભાવ બાહ્યમાં સવિકલ દશાનો શુભ ભાવ, બાહ્યમાં અશુભનો ત્યાગ, શરીરની ક્રિયા, બાહ્ય ત્યાગ, એ બધા વચ્ચે આત્માની શુદ્ધતા વગરનો શુભ ભાવ, અશુભનો ત્યાગ, શરીરની ક્રિયા, બાહ્ય ત્યાગ, એ યથાર્થ વેશ નથી, યથાર્થ લિંગ નથી. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રહિતનું ચારિત્ર નિરર્થક છે. આત્મભાન વગર, સ્વપર પ્રકાશક જ્ઞાન વગર, સ્વપરનો અનુભૂતિપૂર્વકના વિવેક વગરનું ચારિત્ર, એને આચાર્ય ભગવાન ચારિત્ર કહેતા નથી. હવે કે છે સ્વ આત્મ અનુભૂતિના બળ દ્વારા
સ્વ આત્મ અનુભૂતિના બળ દ્વારા ઇન્દ્રિયોને વશમાં કરવી, જ્યાં જીવને આત્માની અનુભૂતિ થઈ તો મિથ્યા દર્શનના સ્થાને સમ્યક દર્શન પ્રગટ થયું. અવિવેકી જ્ઞાન, કુશીલ જ્ઞાન, મિથ્યા જ્ઞાનના સ્થાને સુશીલ જ્ઞાન, સમ્યક જ્ઞાન, સ્વ પરના વિવેકવાળું જ્ઞાન પ્રગટ થયું. ત્યારે જીવની દશામાંથી સમ્યક ચારિત્ર પ્રગટ થયું. પ્રથમ સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું. પુરુષાર્થનો વેગ પ્રગટ થતાં દેશ ચારિત્ર પ્રગટ થયું. અધિક પુરુષાર્થ થતાં સકલ ચારિત્ર પ્રગટ થયું. પ્રથમ અનંતાનુબંધી કસાય નાશ પામ્યો, પછી અપ્રત્યાખ્યાન કસાય નાશ પામ્યો, પછી પ્રત્યાખ્યાન કસાય નાશ પામ્યો. એવી આત્માની અનુભૂતિ સહજ થતા સહજપણે હવે ઉપયોગ શરીર તરફ, પાંચ ઇન્દ્રિય તરફ અને પાંચ ઇન્દ્રિયના વિષયોથી સંકેલાઈને જ્ઞાયકને ગ્રહણ કરતો હોવાથી ઇન્દ્રિયોને વશ કરવી પડતી નથી, સહજ થઈ જાય છે. તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સાથે ચારિત્રની સહજ ક્રિયા, એ સહજ ક્રિયાને કારણે ઇન્દ્રિયો વશમાં આવી, વશ કરવી ન પડી. સટકાઈના જીવો માટે અંદરમાં કરુણા ભાવ ઉત્પન્ન થયો અને આચરણમાં પણ સવિકલ દશામાં જાગૃતિપૂર્વક નો વેપાર હોવાથી મુનિઓને સટકાઈના જીવોની રક્ષાનો ભાવ સહજ ઉત્પન્ન થવો એ મહાવ્રત છે, અહિંસા મહાવ્રત. એ અહિંસા મહાવ્રત એને સંયમ કહ્યું. એની સાથોસાથ અહિંસા મહાવ્રતની સાથોસાથ પાંચો મહાવ્રત હોય છે, પાંચ સમિતિ હોય છે, 3 ગુપ્તિ હોય છે. એ 13 પ્રકારનું ચારિત્ર એ સંયમ છે. તેના વિના કાંઈક તપ કરે, સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પૂર્વકનો સંયમ પ્રગટ થયું નથી અને એના વિના તપ કરે તો અહિંસાદિકનો વિપર્ય થઈ જાય. એટલે કે 5 મહાવ્રતનું પાલન ન થાય, એટલે કે સંયમ ધર્મનું પાલન ન થાય, એટલે કે ભાવપૂર્વકનું બાહ્યમાં યથાર્થ આચરણ ન થાય, એટલે કે આચરણમાં વિપર્યતા આવતા શરીરની ક્રિયાથી માનેલું તપ
સ્વભાવથી માનેલું તપ, એ તપ તો આત્મિક તપ વગર નિરર્થક છે. શુદ્ધતા વગરનું તપ, સમ્યક દર્શન જ્ઞાન વગરનું તપ નિષ્ફળ છે, એટલે કે ચાર ગતિમાં રખડાવનાર છે. તે મોક્ષ માર્ગ નથી કે તેનાથી મોક્ષ થતો નથી. તો મોક્ષ માર્ગ નથી, તેનાથી મોક્ષ પ્રગટતો નથી. આ પ્રમાણે તેમનું આચરણ, તેમનું કહેતા અજ્ઞાની, તેમનું કહેતા મિથ્યા દ્રષ્ટિ નું આચરણ નિષ્ફળ હોય છે. તેથી કહે છે કે આ પ્રમાણે કરી થોડું પણ કરે તો મોટું ફળ મળે છે. હવેની ગાથામાં કહે છે, છઠ્ઠી ગાથામાં આ પ્રમાણે એટલે પૂર્વની ગાથામાં કહ્યું કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત જ સમ્યક ચારિત્ર હોય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સહિત જ સંયમ હોય. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર ને સંયમ પૂર્વક જ તપ હોય. જો એ પ્રમાણે કરે એ પ્રમાણે થોડું પણ કરે તો મોટું ફળ એટલે મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રાપ્તિ થાય. તો ગાથા 6. જે જ્ઞાન ચરણ વિશુદ્ધ ધારણ લિંગનું દગ શુદ્ધ જે તપ જે સંયમ તે ભલે થોડું મહાફળયુક્ત છે. એક બાજુ સમ્યક દ્રષ્ટિ હોય અને બીજી બાજુ દ્રવ્યલિંગી મુનિ હોય તો યથાર્થ દ્રવ્યલિંગ પાળતો હોય તો અજ્ઞાની જીવોને એમના બાહ્ય આચરણથી એમ લાગે કે આ તો મુનિ છે, કેટલું આકરું તપ કરે છે. પણ એ મુનિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન રહિત છે. એનો સ્વભાવ ચાર કસાય સહિત છે. એનામાં તીવ્ર માયાચાર છે. એ માયાચાર એ વિપરીતતા, એ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન સહિતનું મિથ્યા ચારિત્ર જીવને નીચી ગતિએ લઈ જાય છે. જ્યારે ચતુર્થ ગુણસ્થાન વર્તી જીવ ક્યારેક ગ્રહસ્થ પણ હોય તો એની ગ્રહસ્થી જોઈને એના અંતરંગ ભાવ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન સહિત સ્વરૂપાચરણ ચારિત્ર પ્રગટ થયું છે. એ જીવે મોટામાં મોટું પાપ, મિથ્યાત્વ અને અનંતાનુબંધી કસાય, મિથ્યાત્વ સહિતનું અનંતાનુબંધી કસાય અનંત સંસારનું કારણ છે.
એનો જેને ત્યાગ કર્યો અજ્ઞાનીને તો બાહ્ય ત્યાગ એનો અલ્પ લાગે, છતાં એનું ફળ મોટું. એ સમ્યક દ્રષ્ટિ જીવ ચતુર્થ ગુણસ્થાન વર્તી એને પૂર્વનો અનંત સંસાર સંકેલીને માત્ર મોક્ષ પ્રાપ્તિ માટે 15 ભવ બાકી રહ્યા છે. જ્યારે દ્રવ્યલિંગી મુનિ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કર્યા વગર મુનિપણું માને છે, મનાવે છે, એવો માયાચાર કરે છે, એનું ફળ અનંત સંસાર દુર્ભવી છે. અર્થ: જ્ઞાન તો ચારિત્રથી શુદ્ધ, અતિચાર દોષ કોઈ રહી જાય સમ્યક દ્રષ્ટિઓને તો ચારિત્રનો પાલન કરતા અતિચાર દોષ ચાલ્યા જાય. તો જ્ઞાન તો ચારિત્રથી શુદ્ધ અને લિંગનું ગ્રહણ દર્શનથી શુદ્ધ. શ્રાવક લિંગ કે મુનિલિંગ કે અર્જિકા લિંગ એનો મૂળ સ્ત્રોત સમ્યક દર્શન છે. જે સમયે દર્શનની શુદ્ધતા થઈ તે જ સમયે જ્ઞાન ઉપયોગ બહારથી સંકેલાઈને જ્ઞાયક સન્મુખ થયો. તો દ્રષ્ટિ અને જ્ઞાન જ્ઞાયક સન્મુખ થતા